જય શ્રી કૃષ્ણ. આપણે જાણીએ પિતૃઓ નડે તો શું થાય છે. આગલા વિડીયો મેં તમને જણાવ્યું કે પિતૃ દોષ હોય તો શું થાય, કેમ કે પિતૃનું ઋણ આપણી માથે છે. જો તમારા ઘરની અંદર સંતાન યોગ બાબતના પ્રશ્ન હોય છે, આર્થિક મૂંઝવણો આવી રહી છે, ઘરની અંદર કોઈ વ્યક્તિઓને સપનાની અંદર જળ દેખાઈ રહ્યું છે, નદી દેખાઈ રહી છે, કોઈ માણસ મૃત્યુ પામતો એવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે, અથવા સાપના સપના આવે છે, અથવા કોઈ પણ જગ્યાએ જાઓ છો ત્યાં તમને સાપ તમારો રસ્તો કાપે છે, અથવા તમે સારું વાહન લીધું છે અને અવારનવાર અકસ્માત થાય છે, અથવા તમારા સંતાનો વ્યસનના માર્ગે જઈ રહ્યા છે, એટલે સમજી લેજો કે તમારી જન્મ કુંડલીની અંદર અથવા તમારી પ્રશ્ન કુંડલીની અંદર પિતૃદોષ છે. તમે પિતૃના ઋણમાં છો. જો આ ઋણમાંથી મુક્ત નહીં થાવ તો તમારા જીવનમાં આવા ઘણા સંકટો આવી શકે છે. તો ભાદ્રપદ મહિનો આવી રહ્યો છે, તો પિતૃદોષમાંથી મુક્ત થવા માટે શું કરવું જોઈએ અને પિતૃ કાર્ય શું છે એ આવતા વિડીયોમાં હું તમને જણાવીશ. અને આમાં વિશેષ માહિતી મેળવવા માંગતા હો તો અમારી સંસ્થાનો જરૂરથી સંપર્ક કરજો. નીચે આવેલા નંબર ઉપર અમારો સંપર્ક તમે કરી શકો છો. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.